કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે કેટલીક મહત્વની ટિપ્સ આપને બતાવવા જઈ રહ્યો છું. જો આપ એને અનુસરશો તો ચોક્કસ આપ પરિણામ સુધારાત્મક લાવી શકશો. વાંચન દરમિયાન નિયમિતતા, ચોક્કસ આયોજન અને રિવિઝન સાથે વાંચન થાય તે ખૂબ જ જરૂરી છે. એટલે કે રાત્રે સૂતા પહેલા જે આપ મુદ્દાઓનું વાંચન કરો છો તેનું રોજિંદુ પુનરાવર્તન કરીએ અને ઊંઘ લઈએ. સાથે આપ જે વાંચન કરો છો તેના મહત્વના મુદ્દાઓની નોંધ રાખીએ અને તેને હાઇલાઇટ કરીએ અને રિવિઝન કરતી વખતે એ મહત્વના મુદ્દાને ધ્યાનમાં લઈએ, જેથી કરીને આપ અગાઉ વાંચેલું એ મુદ્દાને આધારે પેપરમાં લેખન કાર્ય કરી શકો. ત્યારબાદ આપણા આ શરીરની એક ચોક્કસ કાર્યક્ષમતા અને મર્યાદાને ધ્યાનમાં રાખી ચોક્કસ નિયમિત ઊંઘ લઈએ. 6 થી 7 કલાકની ઊંઘ સાયકોલોજી કહે છે આપણા આ બોડી માટે જરૂરી છે. સાથે સાથે ભોજનમાં પણ કાળજી રાખીએ, જેથી આપણા આરોગ્ય પર અસર ન પડે અને આપણા માનસિક મનોબળને મજબૂત રાખીએ, આત્મવિશ્વાસ ભરપૂર રાખીએ, જેનાથી આપણામાં એક ઉર્જાનું નિર્માણ થશે અને આપ આપના પેપરમાં વધુ સારામાં સારું લખાણ કરી શકશો અને સારી ઉચ્ચ સફળતા મેળવી શકશો. અસ્તુ. જય હિન્દ.